અમદાવાદના કુબેરનગરમાં આપના કાર્યકરે બગીચો ખુલ્લો મૂકી દીધો હતો। રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ખુલ્લો મુકાય તે પહેલા જ ખોલવામાં આવી દીધો હતો। આપના કાર્યકરે સિક્યુરિટી પાસેથી ચાવી લઈને તાળું ખોલી દીધું હતું। સમગ્ર મામલે કોર્પોરેશનને જાણ થતા તમામને બહાર કાઢી ફરી લોક કરવામાં આવ્યો હતો। સાથે જ સરદારનગર પોલીસમાં આપના કાર્યકર્તા વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે। સિક્યુરિટી એજન્સી પાસેથી 1 લાખનો દંડ પણ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો થઈ ગયો છે, સ્કૂલોની રજાઓ પડી ગઈ છે, વેકેશન પડી ગયું છે, બાળકો જોડે કોઈ પણ રમવા જેવું કોઈ ગાર્ડન નથી, ના કોઈ ગ્રાઉન્ડ છે, હોય છતાં કોઈ અધિકારી આવીને કરીને આનું રિબિન નહીં કાપે ત્યાં સુધી, આનું લોકાર્પણ નહીં કરે ત્યાં સુધી આ લોકો ખુલ્લું કરવાના નથી। આવા અધિકારી ઉપર છું ને હું થૂકું છું, જેને અમે ચૂંટાઈ લાયા છે આવા અધિકારી ઉપર હું થૂકું છું કે તમને શરમ આવી જોઈએ, તમને શરમ આવી જોઈએ કે નાના બાળકો અત્યારે આટલી સંખ્યામાં અહીંયા છે, આ લોકોને રમવા માટે ગ્રાઉન્ડ નથી અને તમે કહો છો કે તૈયાર ગ્રાઉન્ડ છે તોય અમે આવશું, અમારા હસ્તે અમે લોકાર્પણ કરશું। તો આજે લોકાર્પણ અમે કરીએ છીએ। હું નરેશ સુંદરવા ત્યારે અમદાવાદના કુબેરનગરમાં આપના કાર્યકર દ્વારા બગીચો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો। રાજકીય પક્ષ આ બગીચાને ખુલ્લો મૂકે તે પહેલા જ આ જે આપના જે કોર્પોરેશનના સરદારનગર પોલીસમાં આપના કાર્યકર્તા વિરુદ્ધ આ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। કોર્પોરેશનને જાણ થતાં જ જે રીતે આ કાર્યવાહી કરવામાં આવી, સિક્યુરિટી એજન્સી પાસેથી 1 લાખનો દંડ પણ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમદાવાદના કુબેરનગરમાં જે રીતે આપના કાર્યકર દ્વારા આ બગીચો ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ખુલ્લો મુકાય તે પહેલા આ બગીચો ખોલી દેવામાં આવ્યો હતો। રાજકીય પક્ષ આપના કાર્યકરે સિક્યુરિટી પાસેથી ચાવી લઈ લીધી હતી અને તાળું ખોલી નાખ્યું હતું। તેને લઈને આખો મામલો જે કોર્પોરેશનને જાણ થતા તમામને બહાર કાઢીને ફરીવાર લોક પણ કરી દેવામાં આવ્યો હતો।